આ છે ચક્રપાણી હનુમાન દાદાની મૂર્તિ અને તેની સામે આવેલી છે એક ગુફા. હું અને ભાઉ બે ત્યાં આગળ વિડીયો બનાવવા પહોંચી ગયા છીએ. હેલો ગાઈસ, તો જુઓ ચક્રપાણી હનુમાન મંદિરના અંદર અમે પહોંચી ગયા છીએ. ભાવન બે જણો અહીં આગળનું બતાવી દઈએ તમને મંદિર. અરે છઠ્ઠા નંબરનું જો ગાઈસ, આ છે ચક્રપાણી હનુમાન દાદાનું મંદિર. હનુમાન દાદા વિરાજમાન છે મંદિરમાં, જોઈ લો. અને ગાઈસ, આ મંદિર લગભગ બધાનું કહેવું એવું થાય છે 5000 વર્ષ જૂનું છે વડનગરમાં. અને એનો એક નમૂનો તમને બતાવું કે તમે માની જશો 5000 વર્ષ જૂનું હશે લગભગ. આ જુઓ, ચોફેર જોઈ લો પેલા લોકેશન. ખુલ્લી જગ્યા, સારી એવું જગ્યાએ મંદિર છે. લોકેશન તો તમને વાત કરીએ તો વિડીયો જોઈ લો. આ રહ્યો લોકેશન. અને જોઈ લો ગાઈસ, આ મંદિરના અંદર વર્ષો જૂની ગુફા આવેલી છે. આ છે ગુફા અંદર સુધી, પણ અંદર જવાનો રસ્તો બંધ કરેલો છે કારણ કે અંદર કંઈ પણ હોઈ શકે, કોઈને ખબર નહીં. કહેવામાં આવે છે કે અહીંથી મહાદેવમાં હાડકેશ્વર મહાદેવના મંદિરે આ ગુફા ખુલે છે. ત્યાં આગળથી પાટણ કે ત્યાં આગળ ચો કીધું ને, પાટણ કે ચો ખુલે ગાઈસ, ત્યાંથી આગળ બહુ સુધી દૂર સુધી છે, પણ મને ખબર નહીં એટલું. પણ આ ગુફા છે ને મહાદેવમાં જાય છે ને ત્યાંથી બીજે પણ છે. તો 5000 વર્ષ જૂનું કહેવામાં આવે છે, એટલે હશે તો ખરું જ. અને ગાઈઝ, ઓય કોણ કોણ આવેલા હશે કોમેન્ટ કરજો. હનુમાન દાદા છે એમના. બીજું એક મંદિર છે ગાઈઝ નાનું. અને લોકેશનની વાત કરીએ તો તમને જોઈએ જ લીધું હશે લોકેશન તો. અને આ અમારા વિડીયાનું 6થા નંબરનું મંદિર છે ગાઈઝ, વડનગરમાં જૂનું. 365 માંથી 6થા મંદિર અમે ફાઇનલી પહોંચી ગયો હતો. તમે થોડો સપોર્ટ કરજો ગાઈઝ, અને અમારા ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો અને વડનગરના અમે 365 વિડીયો મૂકવાના જ છીએ. ડેલી એક વિડીયો આવશે, દરરોજ સવારે 8 વાગે આવી જ જાય છે અમારા ચેનલમાં. તો ગાઈઝ, અમારા વિડીયો જોવા માટે અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હા, તમને આખું વડનગર ફરીને બતાવશું. લોકેશન બધા મંદિરના યુટ્યુબ ચેનલમાં અમારા આવે જ છે, એટલે જોતા રહેજો. એક વખત હનુમાન દાદાના દર્શન કરી દો. અને ચક્રપાણી હનુમાન દાદા ચમ કહેવામાં આવશે એ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો, અમને ખબર નહીં. ગાઈઝ, આ મંદિરના લોકેશનની વાત કરીએ તો અર્જનબારીથી સીધા નવીન સાઈડ જવાનું, નવીન હાઈસ્કૂલ સાઈડ. જોઈ લો આ વિડીયોમાં લોકેશન. અને નવીન પહોંચવાઈએ ત્યાં કીર્તિ તોરણનું બોર્ડ મારેલું હોય છે, ત્યાંથી વળી જવાનું. અને કીર્તિ તોરણ ત્યાં નહીં જવાનું, આ એક બીજો વળાંક છે, ત્યાં આગળ વળાંક લઈ લેવાનો અને સીધા તમે પહોંચી જશો ચક્રપાણી.